હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મારા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ જે મારી ચેનલને ફોલો કરે છે એ બધાને દિલથી અને બે હાથ જોડીને તમને બધાને થેન્ક યુ વેરી મચ કહું છું, કેમ કે તમે બધા આટલો સપોર્ટ કરો છો. એના લીધે ક્યાંક ને ક્યાંક હું આવી તમારા માટે જબરજસ્ત મહેનત કરું છું અને તમને જબરજસ્ત મહેનત કરાવડાવું છું, એટલે તમારું પેપર હિટ જાય છે. સાચી વાત છે ને? બધા કોમેન્ટ કરતા હોય છે, તો એ દરેક મારા વાલા વિદ્યાર્થીને કહેવાનું કે તમે જો મારી ઉપર ભરોસો મૂક્યો છે તો ચિંતા નહીં કરતા, લાસ્ટ સુધી તમારો આત્મવિશ્વાસ જળવાઈ દે એવી તમામ કોશિશ હું કરીશ. ચાલો, આજે વિભાગ ઈના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાવા લાયક એનું હું તમને જવાબ સાથે સોલ્યુશન આપું છું. મને ખબર છે કે તમને વિભાગ ઈના પ્રશ્નો મુદ્દા યાદ નથી રહેતા, તો ચિંતા નહીં કરો, હું તમને સમજાવું છું. રાઈટ? ઓકે, ચલો, પહેલા નંબરનો પ્રશ્ન છે અહીંયા વિદ્યાર્થીઓ કે વસ્તી ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળો. શું કીધું છે? વસ્તી ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળો. તો હવે જો, ભૌગોલિક પરિબળો, આર્થિક પરિબળો, સામાજિક ધાર્મિક પરિબળો, રાજકીય પરિબળો, આ વસ્તી ગીચતા ઉપર અસર કરતા અલગ અલગ પરિબળો છે. એક તો ભૌગોલિક પરિબળો છે, આર્થિક પરિબળો છે, સામાજિક છે, ધાર્મિક છે અને રાજકીય છે. આ બધા પરિબળો છે, પણ એમાંથી આજે આપણે વસ્તી ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળો વિશે ભણવાનું છે. ઓકે, વસ્તી ગીચતા પર અસર કરતા ઘણા પરિબળો છે, જે મેં અહીંયા તમને સમજાય. ભૌગોલિક પરિબળો છે, આર્થિક છે, સામાજિક છે, ધાર્મિક અને રાજકીય, આ બધા છે. એમાંથી આપણે કોને ભણવાના છે? ભૌગોલિકની. ઓકે, ચાલો તો શરૂઆત કરું છું. મારા કલેજાઓ, તમને જો ભણવાનું મારું ગમતું હોય ને તો જરા કોમેન્ટની અંદર મને જણાવી દેજો ને, તો મને મજો પડી જાય. આમ તમને હું ભણાવીશ એટલે તમને મજો પડી જશે. ચલો, હવે અહીંયા છે અક્ષાંશ, ભૂપૃષ્ઠ, આબોહવા, જમીન. મારા વાલા વિદ્યાર્થીઓ, આટલું તમે ખાલી યાદ રાખી લો. શું યાદ રાખશો? અક્ષાંશ, ભૂપૃષ્ઠ, આબોહવા અને જમીન. આ 4 મુદ્દા યાદ રાખો એટલે તમારો 5 માર્ક્સનો પ્રશ્ન કડાકડ થઈ જાય. કેમ? કારણ કે તમને પરીક્ષામાં પૂછાય તમે જો મુદ્દા લખો ને, મુદ્દા, તો મજો માર્ક્સ મળી જાય. કેમ? જો અહીંયા છે અક્ષાંશ. શું છે? અક્ષાંશ. પછી અહીંયા છે ભૂપૃષ્ઠ, અહીંયા છે આબોહવા અને અહીંયા છે જમીન. તો આપણે બધા ક્યાં રહીએ? તો આપણે જમીન ઉપર રહીએ. જમીન ઉપર આબોહવા હોય, ભૂપૃષ્ઠ હોય અને અક્ષાંશ હોય. તો આ 4 મુદ્દા 4 વખત લખો તો આવડી જાય. આટલા મુદ્દા આવડે તો એમાં લખાણ તો એટલે હાવ સહેલું છે. સમજાવું છું, જુઓ તમે, તો એ ધ્યાન આપો. ચાલો, અક્ષાંશ, ભૂપૃષ્ઠ, આબોહવા અને જમીન વગેરે ભૌગોલિક પરિબળો છે. આ ભૌગોલિક પરિબળો કયા છે? અક્ષાંશ, ભૂપૃષ્ઠ, આબોહવા અને જમીન એ ભૌગોલિક પરિબળો છે, જે વસ્તીની ગીચતાને શું કરે છે? અસર કરે છે. વસ્તી ઘણી જગ્યાએ તમે ગીચ પબ્લિક જોઈ હશે, તો વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો છે. રાઈટ? ઓકે, ચલો, સૌથી પહેલાં આપણે અક્ષાંશથી ભણવાની શરૂઆત કરીએ. તો કે અક્ષાંશ એટલે શું ને કેવી રીતે શું છે? તો આ પૃથ્વી ઉપર અલગ અલગ પ્રદેશમાં બધી વસ્તી રહે છે. રાઈટ? તો કે હા, રહે છે, પણ અમુક પ્રદેશ એવા હોય એમાં વધારે વસ્તી તમે ગીચ તમને જોવા મળતી હોય, અને અમુક પ્રદેશ એવા છે કે એની તે જગ્યાએ તમને વસ્તી નહીવત પ્રમાણમાં જોવા મળતી હોય. આવું તમે જોયું હશે. તમે કચ્છમાં જુઓ તો વસ્તી રણ પ્રદેશ હોય એટલે ત્યાં ઓછી હોય. પછી તમે અમદાવાદ ને સુરત ને વડોદરાના આવા શહેર જુઓ તો એમાં આમ પબ્લિક ગીચ હોય. કેમ? આનું શું કારણ છે? તો આનું કારણ એ છે કે એક ભૌગોલિક પરિબળ હોય છે. તો ભૌગોલિક પરિબળોમાં 4 પરિબળો અસર કરતા હોય છે. એમાં સૌથી પહેલાં હું તમને અક્ષાંશ ભણાવું છું. તો કે ઊંચા અક્ષાંશવાળા પ્રદેશોમાં તાપમાન કેવું હોય? નીચું રહે છે. જે ઊંચા અક્ષાંશવાળા જે પ્રદેશો છે એમાં તાપમાન કેવું હોય છે? નીચું રહે છે. તેથી ત્યાં અતિશય ઠંડી હોવાના કારણે, હવે સાંભળજો, તાપમાન નીચું હોય તો વાતાવરણ ઠંડુ હોય કે નહીં? તો કે હા, હોય. હવે અતિશય શું છે? અતિશય ઠંડી પડતી હોય તો અતિશય ઠંડી પડવાના કારણે ત્યાં માનવ વસ્તી રહે? એટલું મને કહી દેજો. તમે જ મને કહો, તમારે હે ને જ્યાં રહેતા હોય, કાશ્મીરની વાત કરો તો કાશ્મીરની અંદર બહુ ઠંડી ને બહુ બરફ હોય, તો એવા વિસ્તારમાં આપણે ટકી શકીએ? તો કે ના. તો આપણે શું કરીએ? તો આપણે જે જગ્યાએ ત્યાં રહેવા જેવું ના હોય તો આપણે બીજી કોઈ સારી જગ્યા હોય જે આપણને પરિસ્થિતિ અનુકૂળ હોય, વાતાવરણ અનુકૂળ હોય, ત્યાં આપણે રહેવા જઈએ બધા. રાઈટ ને? તો કે રાઈટ છે. તો હવે તમે અહીં જોઈ શકો છો કે અહીંયા તમને કીધું છે કે અતિશય ઠંડી હોવાના કારણે માનવ વસ્તી ત્યાં ઓછી હોય છે. આટલું યાદ રહે કે ઊંચા અક્ષાંશવાળા પ્રદેશોમાં તાપમાન નીચું હોય છે, ત્યાં ઠંડી વધુ હોય છે, તેથી તે માનવીની સંખ્યા ઓછી હોય છે. ઠંડી લાગે છે, આવી ઠંડી લાગતી હોય ત્યાં કોઈ ના રહે. સમજ્યા? તો કે આ સમજ્યા. ચલો, પછી અલાસ્કા અને સાઇબિરિયા. જોજો, અલાસ્કા અને સાઇબિરિયા તેના ઉત્તમ ઉદાહરણો છે.
આજે અલાસ્કા અને સાઇબિરિયા જે દેશ છે એની અંદર આ વસ્તી કેવી હોય છે તમે જોઈ શકો છો. આજે હાલ વાત કરીએ કે અતિશય ઠંડી હોય એટલે ત્યાં વસ્તી ઓછી હોય, તો આ બે પ્રદેશો છે ને અલાસ્કા અને સાઇબિરિયા એમાં એવું જ છે. પછી સમશીતોષ્ણ કટિબંધની આબોહવા માનવ જીવન માટે ખૂબ અનુકૂળ હોવાથી, જોજો આ કટિબંધ અલગ અલગ હોય છે તમને ખબર છે ને, ઉષ્ણ કટિબંધ, પછી સમશીતોષ્ણ, અને છેલ્લો કયો કટિબંધ હોય, શીત કટિબંધ. એક છે સમશીતોષ્ણ, એક છે શીત કટિબંધ અને એક છે ઉષ્ણ કટિબંધ. તો જો આ ઉષ્ણ છે ને એમાં બહુ ગરમી હોય ઉષ્ણ કટિબંધમાં, તો અહીંયા કોઈ દે વધારે ગરમી હોય ત્યાં કોઈ દે ના બેન ના દે. શીત એટલે બહુ ઠંડુ હોય, શીત એટલે ઠંડુ, તો વધારે ઠંડુ હોય ત્યાં કોઈ દે તો કે ના બેન ત્યાં એ ના દે. તો આ સમશીતોષ્ણનો મતલબ શું થાય કે વધારે ઠંડુય ના હોય વધારે ગરમય ના હોય, માપનું હોય એમ. તો બધા ક્યાં રહેવાનું પસંદ કરશે, ગરમમાં? ના બેન ગરમી બહુ લાગે. ઠંડીમાં? નહીં બેન બહુ ઠંડી લાગે. તો ક્યાં રહેશો, બહુ ઠંડી એ નહીં બહુ ગરમી એ નહીં. તો સમશીતોષ્ણ જે કટિબંધ છે એની આબોહવા માનવ જીવન માટે ખૂબ અનુકૂળ હોવાથી અહીં વસ્તીનું પ્રમાણ વધુ છે. સમજ્યા? આપણી પૃથ્વી ઉપર 3 કટિબંધ આવેલા છે. કદાચ પૃથ્વીનો ગોળો તમે આકૃતિમાં જોયો હોય તો આકૃતિની અંદર બતાવે, એટલે આકૃતિ બોલું છું, આકૃતિની અંદર તમને બતાવેલો હોય તો આકૃતિની અંદર તમે જોજો ઉપર બંને શીત કટિબંધ હશે, પછી વચ્ચે જે હશે ને એ સમશીતોષ્ણ અને એની એક્ઝેક્ટ વચ્ચે ઉષ્ણ કટિબંધ હોય છે. આવું લગભગ હમણાંથી મેં જોયું નથી એટલે મને યાદ નથી, પણ એવું ફાઇનલ હોય છે, તમે ચેક કરજો એકવાર. તો જે આ સમશીતોષ્ણ છે ને એ કટિબંધની આબોહવા માનવને ગમે છે, એને અનુકૂળ છે, એટલે વધુ વસ્તીનું પ્રમાણ કયા કટિબંધમાં હશે તો સમશીતોષ્ણ. બોલો, કોમેન્ટ કરો, ફટાફટ કોમેન્ટ કરો. અક્ષાંશનો મુદ્દો આવડ્યો કે ના આવડ્યો? આવડ્યો? આવડી ગયો એમને એમ યાદ રહી જાય. ઊંચા તાપમાનવાળા પ્રદેશમાં તાપમાન નીચું રહે છે, ત્યાં અતિશય ઠંડી હોય છે, ત્યાં માનવ વસ્તી ઓછી હોય છે. અલાસ્કા સાઇબિરિયા તેના ઉદાહરણ છે. સમશીતોષ્ણ કટિબંધની આબોહવા માનવ માટે ખૂબ જરૂરી છે, અનુકૂળ છે, તેથી ત્યાં વસ્તીનું પ્રમાણ વધુ છે. એક મુદ્દો ક્લિયર બેન? ક્લિયર હો, ટકાટક. ચલો તો આગળ જઈએ હવે ભૂપૃષ્ઠ ઉપર. આ બીજો મુદ્દો છે ભૂપૃષ્ઠનો ભૌગોલિક પરિબળો ભણાવું છું, ધ્યાન રાખજો. તો ઊંચાઈવાળા ક્ષેત્રો માનવ વસવાટ માટે પ્રતિકૂળ છે. ભાઈ ડુંગરા જેવી જગ્યા હોય, ડુંગરાળ ઊંચો વિસ્તાર હોય તો એમાં આપણને રહેવું ગમે. ભૂપૃષ્ઠ એટલે શું થાય તો જે જમીન જે જગ્યાએ રહેતા હોય ને, ઊંચા ટેકરા ખાડા ખૈયા એની વાત છે. તો આ ઊંચાઈવાળા ક્ષેત્રોમાં માનવ વસાહત માટે કેવું છે, પ્રતિકૂળ. પ્રતિકૂળ એટલે આપણને ન ગમે, અનુકૂળ ન હોય એને પ્રતિકૂળ કહેવાય. તો અહીં સમતલ ભૂમિ, સિંચાઈની સગવડો કે પરિવહન સેવાઓનો અભાવ હોવાથી, જોજો તમે આ ઊંચાઈવાળા ક્ષેત્રો જોયા હશે તે માનવની વસ્તી ઓછી હશે. કેમ? તે ઊંચાઈ ક્ષેત્રવાળા જે પ્રદેશો હોય એ માનવ વસ્તી માટે પ્રતિકૂળ છે, અને અહીંયા સમતલ ભૂમિ નથી હોતી તો સાધનો કેવી રીતે અવર જવર કરે. પછી સિંચાઈ એટલે પાણીની સગવડ નથી હોતી. પછી પરિવહન એટલે સાધનો, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સાધનોની સુવિધા હોતી નથી. તો આ બધી સેવાઓનો અભાવ હોય છે, તો તે જગ્યાએ વસ્તીનું પ્રમાણ કેવું હોય છે, અલ્પ માત્રામાં હોય છે. હું તમને કચ્છની વાત કરું, કચ્છનું રણ છે તો કચ્છમાં સમતલ ભૂમિ, પછી સિંચાઈની સગવડ નથી, પછી ત્યાં પરિવહન, પછી સેવાઓનો અભાવ હોય તો ત્યાં કોઈ રહેવા જાય ના. હું તો ના જાઉં, તો તમે ક્યાંથી જાઓ? તો કોઈ ના જાય. સમજ્યા? તો ભૂપૃષ્ઠ છે. પછી ઊંચાઈવાળા ક્ષેત્રોની તુલનામાં સપાટ મેદાનો. રાઈટ, વેરી ગુડ. ઊંચાઈવાળા ક્ષેત્રો કરતાં આપણે ક્યાં રહેવાનું પસંદ કરીએ? સાચું બોલજો. વસ્તીની ગીચતા કેમ વધે? તો વસ્તી એક જગ્યાએ કેમ મતલબ વધારે રહેતી હોય તો એ અનુકૂળ હોય, આપણને ત્યાં રહેવું ગમતું હોય, આપણને બધી સુખ સુવિધા એકચ્યુઅલી મળી રહેતી હોય ને ત્યાં આપણે રહેવાનું પસંદ કરીએ. તમને ખબર છે અત્યારની વાઈફો જે છે ને એ તો એકચ્યુઅલી અમે તો શહેરમાં જ રહીશું. હા, મારી છોકરી ગામડામાં નહીં રહે પાછું. તમારે ગામડામાં સુવિધા ના હોય. મારી છોકરીને રોજ પકોડી ખાવી ગમે તો તમારે ગામડામાં ક્યાંથી પકોડી લઈને આપવી? એટલે તમારે છે ને શહેરમાં રહેવું હોય તો લગ્ન કરવું, એમ આવું છે એમ. એટલે તમે જુઓ, આપણને સુવિધા ના મળે તો આપણે એ જગ્યાએ ના રહીએ. તો આ ઊંચાઈવાળા પ્રદેશોની તુલનામાં સપાટ મેદાનો જે હોય ને એ પ્રદેશોમાં ખેતી, સારી રીતે ખેતી થતી હોય, પછી પરિવહન, પછી ફળદ્રુપ જમીન હોય, પછી પાણીનો પુરવઠો, આ બધું મળી રહેતું હોય. ખેતી મળી રહેતી હોય, પરિવહન મળી રહેતું હોય, ફળદ્રુપ જમીન હોય તો જમીનમાં ખેતી કરવા થાય, પછી પાણી મળી રહેતું હોય, પાણીનો પુરવઠો, પછી નૈસર્ગિક અનુકૂળતાઓને કારણે આવા મેદાની વિસ્તારોમાં વસ્તીની ગીચતા ખૂબ હોય છે. શું કીધું?
આવા મેદાની વિસ્તારોમાં વસ્તી કેવી હોય છે? ખૂબ ગીચ હોય છે. સમજ્યા? જો એક તો સમશીતોષ્ણ કટિબંધમાં વસ્તી વધારે હોય છે. શેમાં? સમશીતોષ્ણ કટિબંધમાં વસ્તી વધારે હોય છે. પછી આ ભ્રૂપૃષ્ઠ કીધું તો ભ્રૂપૃષ્ઠની અંદર વસ્તી વધારે હોય છે. તો 2 મુદ્દા યાદ રહી ગયા. તમને એવું જ કીધું છે કે વસ્તી ગીચ કેમ હોય છે? તો સમશીતોષ્ણ કટિબંધ, એમાં આબોહવા એ માનવ માટે જરૂરી છે, અનુકૂળ છે એટલા માટે. પછી મેદાની વિસ્તારો અનુકૂળ છે એટલે ત્યાં વસ્તી વધારે હોય છે. તો 2 પરિબળ થઈ ગયા. હાલો ત્રીજું જોઈ લઈએ. ચલો છે આબોહવા. ત્રીજું છે આબોહવા. તો આબોહવામાં શું છે? તો રણ પ્રદેશોની વિષમ આબોહવા. જોજો, રણ પ્રદેશો એટલે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આવું કોણ કહે છે? કોમેન્ટમાં જણાવજો. તો આ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા મતલબ રણ પ્રદેશોની વિષમતા, જે વિષમ આબોહવા છે. પછી ધ્રુવ પ્રદેશોની અતિશય ઠંડી આબોહવા છે. રણ પ્રદેશોની અંદર ગરમ હવા હોય, ધ્રુવ પ્રદેશોની અતિશય ઠંડી હવા હોય. પછી વિષુવવૃત્તીય જંગલોની ગરમ ભેજવાળી આબોહવા માનવ વસવાટ માટે પ્રતિકૂળ હોય છે. જો આ રણ પ્રદેશોની હવા નથી ગમતી, ધ્રુવ પ્રદેશોની ઠંડી હવા નથી ગમતી, વિષુવવૃત્તની ગરમ નથી ગમતી, પછી ભેજવાળી નથી ગમતી, તો ગમે છે શું? તો આ બધી જે આબોહવા છે પ્રતિકૂળ છે. તો સમશીતોષ્ણ વળી આવ્યું પાછું, અહીં ધ્યાન આપો. જો સમશીતોષ્ણ કટિબંધની જે સમઘાત આબોહવા છે, જેમ હમણાં કીધું ને આબોહવાની આગળ વાત થઈ ગઈ અક્ષાંશમાં, એવી રીતે સમશીતોષ્ણ કટિબંધની જે સમઘાત આબોહવા છે અને મોસમી આબોહવા, મોસમી એટલે બદલાતી આબોહવા. આપણને નથી હોતું કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. અત્યારે તો 12 માસ ચોમાસું, 12 માસ શિયાળો, 12 માસ ઉનાળો, ખબર જ નથી પડતી. તો આબોહવા ધરાવતા પ્રદેશોની આબોહવા માનવ જીવન માટે અનુકૂળ હોવાથી અહીં વસ્તીનું પ્રમાણ વધારે છે. આબોહવાએ અસર કરે છે વસ્તીનું પ્રમાણ વધવા પાછળ. મોસમી આબોહવા બધાને ગમે છે, એટલે જે પ્રદેશો એવા હોય જ્યાં મોસમી આબોહવા હોય ત્યાં માનવ જીવન વધારે, વસ્તીનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો યાદ રહી ગયા અક્ષાંશ, ભ્રૂપૃષ્ઠ, આબોહવા. લખજો બધા, અક્ષાંશ, ભ્રૂપૃષ્ઠ અને આબોહવા. ચલો હવે લાસ્ટમાં છે એ જોઈ લઈએ ફટાફટ, જમીન. ચલો આગળ વધીશું. આપણે છેલ્લો લાસ્ટમાં મુદ્દો બાકી છે. હવે ચોથા નંબરનો મુદ્દો છે જમીન. હવે જમીન એ વસ્તી ગીચતા ઉપર શું અસર કરે છે? તો રસાળ અને ફળદ્રુપ જમીનમાં વિવિધ પાકો સરળતાથી લઈ શકાય છે. હવે જો આ જમીન આવે ને એટલે આપણને મજો પડી જાય. કેમ? કારણ કે આપણને એટલી તો ખબર પડે કે આપણે કઈ જગ્યાએ કેવી જમીન ઉપર રહેવાય. તો જે જમીનમાં, જે જમીન રસાળ હોય, કેવી હોય? રસાળ હોય, અને ફળદ્રુપ જમીનમાં વિવિધ પાકો સરળતાથી લઈ શકાય છે. આ વાત રાઈટ છે? તો કે હા, 1000% સાચી છે કે રસાળ અને જો ફળદ્રુપ જમીન હોય તો એમાં પાકો સરળતાથી લઈ શકાય. તો અહીં કૃષિ ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થાય છે જો જમીન ફળદ્રુપ હોય. શું કીધું? જમીન જો ફળદ્રુપ હોય મારા વાલાઓ, તો આપણે એમાંથી શું મળે? આપણને વિપુલ પ્રમાણમાં ઉત્પાદન મળે, એટલે આપણું ધાન સારું થાય, ધાન્ય સારું થાય. નદીઓના ખીણ પ્રદેશોની જમીન ખૂબ જ ફળદ્રુપ હોવાથી અહીં વસ્તીનું પ્રમાણ વધારે હોય છે. બસ આટલું યાદ ના રહે કે રસાળ અને ફળદ્રુપ જમીન હોય ત્યાં પાક સરળતાથી લઈ શકાય. પછી કૃષિ ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થાય છે. પછી નદીઓના ખીણ પ્રદેશોની જમીન ખૂબ જ કેવી હોય છે? ફળદ્રુપ હોય છે. જમીન સારી હોય છે, ફળદ્રુપ હોય છે, તેથી અહીં વસ્તી વધારે હોય છે. હવે તમે મને બોલો, વસ્તી કઈ જગ્યાએ વધારે રહેશે? તો કે જે જગ્યાએ જમીન સારી હોય તે જગ્યાએ. રણ વિસ્તારમાં કોઈ રહેવા જાય? તો કે ન જાય. તો આવડ્યો મુદ્દો. 4 મુદ્દા છે સરસ મજાના, યાદ રાખી લો. એક તો અક્ષાંશ છે, એમાં સમશીતોષ્ણ કટિબંધમાં વસ્તી વધારે જોવા મળશે. પછી ભ્રૂપૃષ્ઠ છે, ભ્રૂપૃષ્ઠની અંદર વસ્તી વધારે જોવા મળે છે. કઈ જગ્યાએ? તો જે જગ્યાએ સારી આબોહવા હોય તે જગ્યાએ. હા, ઊંચાણવાળા વિસ્તાર ના હોય, મેદાની પ્રદેશો હોય ત્યાં વધારે પ્રમાણમાં વસ્તી જોવા મળે છે. પછી આબોહવા, તો આબોહવાની અંદર મોસમી અને સમઘાત આબોહવા હોય ત્યાં વસ્તી વધારે જોવા મળે છે. અને જમીનની અંદર કઈ જમીનમાં વસ્તી વધારે જોવા મળે? તો જ્યાં રસાળ ફળદ્રુપ જમીન હોય ત્યાં વસ્તી વધારે જોવા મળે. નદીઓના ખીણ પ્રદેશો હોય એમાં જમીન ફળદ્રુપ હોય તેથી વસ્તીનું પ્રમાણ વધારે હોય છે. સમજ્યા? ખબર પડી? ઓકે, ચાલો તો આગળ જવું છે પ્રશ્ન નંબર 2 ઉપર. હવે પ્રશ્ન નંબર 2 ની અંદર ચલો આપણે અહીં ધ્યાનમાં લઈશું. પ્રશ્ન નંબર 2. હવે પ્રશ્ન નંબર 2માં તમને કીધું છે કે વસ્તી ગીચતા પર અસર કરતા આર્થિક પરિબળો. જો ભૌગોલિક જોઈ ગયા, આ છે આર્થિક પરિબળો. આર્થિક એટલે પૈસાની દ્રષ્ટિએ વસ્તી કેવી રીતે ગીચોગીચ હોય છે એવું આપણે અહીંયા જોવાનું છે, આર્થિક પરિબળો. ઓકે,
તો જો વસ્તી ગીચતા પર ભૌગોલિક પરિબળો જે આપણે જોઈ ગયા, આર્થિક પરિબળો હાલ હું તમને ભણાવું છું, પછી સામાજિક ધાર્મિક પરિબળો અને રાજકીય પરિબળો. આ સામાજિક ધાર્મિક અને રાજકીય એકવાર વાંચવા હોય તો તમે વાંચી લેજો. ઓકે, હા ચલો. તો હવે વસ્તી ગીચતા પર અસર કરતા આર્થિક પરિબળો હું તમને આર્થિક હાલ ભણાવું છું, ધ્યાનમાં લેજો. તો આર્થિક પરિબળોની અંદર તમારે 6 મુદ્દા યાદ રાખવાના છે. ભૌગોલિકમાં 4 મુદ્દા છે, આર્થિકમાં 6 મુદ્દા છે. હવે 6 મુદ્દા કયા કયા છે? તો એક છે ખનિજ સંપત્તિ, બીજું છે વનસ્પતિ, ત્રીજું છે પાણી પુરવઠો અને તેની પ્રાપ્તિ, ચોથું છે સિંચાઈની સગવડ, પાંચમું છે પરિવહન અને છઠ્ઠું છે ઔદ્યોગિક વિકાસ. તો આ 6 વસ્તુ અસર કરે છે શેમાં? વસ્તીની ગીચતામાં. તો કેવી રીતે હું તમને એક એક મુદ્દો સમજાવું છું, ચાલો સમજીએ. ચલો, 1 નંબરમાં અહીંયા તમને કીધું છે કે ખનિજ સંપત્તિ. શું કીધું છે? ખનિજ સંપત્તિ. તો આ ખનિજ સંપત્તિ કઈ રીતે ભાગ ભજવે છે? તો અતિ વિષમ કે પ્રતિકૂળ આબોહવા ના ક્ષેત્રોમાં પણ જો કિંમતી ખનિજો મળી આવે. હવે જોજો, એવું કીધું છે કે અતિ વિષમ કે પ્રતિકૂળ આબોહવા. પહેલાં શું કીધું હતું કે આબોહવા અનુકૂળ હોય ત્યાં રહેવાય, પણ અમુક વાર કેવું થાય ખબર છે? પૈસાની તંગી હોય, પૈસો ના હોય, ધંધો ના મળતો હોય તો લોકો શું કરે? ભલે આબોહવા ગમે તેવી હોય, પ્રતિકૂળ હોય, તો પણ જો એ જગ્યાએ કિંમતી ખનિજો મળી આવતી હોય, અહીંયા ખનિજ સંપત્તિ મુદ્દો જ છે, જો કિંમતી ખનિજો મળી આવે તો માનવી ત્યાં અનેક ઉપાયો પ્રયોજીને વસે છે. સાચું બોલજો, કોઈને એવી ખબર પડી જાય કે આ જિલ્લાની અંદર આ જંગલમાં આટલી જગ્યાએ સારું ખનિજ મળે છે, આવી જો કોઈને ખબર પડે તો બધાને લાલચ હોય. અત્યારે લાલચ બુરી બલા, મારા કલેજા લાલચ ના કરાય. આ લાલચ એ બુરી બલા છે. તો લાલચ હોય કે અહીંયા જાશું તો આપણે માલામાલ થઈ જઈશું. પછી અમુક તો સોનાની ખીણો હોદતા હોય, આવું કરતા હોય છે. તો જે જગ્યાએ ખનિજ મળતી હોય તો ભલે માનવીને ત્યાં રહેવું ના ગમે, અનુકૂળ પરિસ્થિતિ ના હોય, તો પણ એ શું કરશે? તો એ મારે તો ત્યાં જ જવું છે બસ. કેમ? કારણ કે ત્યાં ખનિજ સંપત્તિ મળે છે એટલે. સમજ્યા? તો આવું છે. જો વિષમ પ્રતિકૂળ આબોહવાના ક્ષેત્રોમાં પણ જો કિંમતી ખનિજો મળી આવે તો માનવી ત્યાં અનેક ઉપાયો પ્રયોજીને વસે છે. પશ્ચિમ એશિયાના ગરમ રણ પ્રદેશોમાં ખનિજ તેલ મળ્યા બાદ માનવીએ વસાહતો સ્થાપી છે. હવે જોજો, આ પશ્ચિમ એશિયા છે ને, પશ્ચિમ એશિયા એનો ગરમ રણ પ્રદેશ છે. હવે ગરમ રણ પ્રદેશ હોય ત્યાં રહેવાનું કોઈ પસંદ કરે? તમે સાચું બોલો, કોઈ ત્યાં રહેવા ના જાય. પણ તોય ત્યાં ખનિજ તેલ મળે છે. શું મળે છે? ખનિજ તેલ મળે છે. તેથી ત્યાં માનવીએ શું કરી છે? પોતાની વસાહતોની સ્થાપના કરી છે. માનવી ત્યાં રહે છે. કઈ જગ્યાએ? તો પશ્ચિમ એશિયાના ગરમ પ્રદેશોમાં. એટલે એક મુદ્દો આવડ્યો. ખનિજ સંપત્તિમાં શું આવશે? ખનિજ સંપત્તિ હોય એ જગ્યાએ કેમ વસ્તીની ગીચતા જોવા મળે? તો એટલા માટે જોવા મળે કે ખનિજ સંપત્તિ એ કોઈ પણ જગ્યાએ ભલે પ્રતિકૂળ આબોહવા હોય, અનુકૂળ પરિસ્થિતિ ના હોય, પણ જો ત્યાં ખનિજ મળતું હોય તો માનવી ત્યાં અનેક ઉપાયો કરીને પણ ત્યાં શું કરે છે? વસવાટ કરે છે. અને પશ્ચિમ એશિયાના ગરમ જે પ્રદેશો છે ત્યાં ખનિજ તેલ મળે છે અને તેથી ત્યાં શું છે? વસાહતો, માનવીઓએ વસાહતો સ્થાપી છે. સમજ્યા? ઓકે, આગળ જઈએ તો વનસ્પતિ છે. શું કીધું છે? વનસ્પતિ કીધું છે. તો અણીદાર પાંદડીવાળી વનસ્પતિવાળા શંકુદ્રુમ વનોની આર્થિક ઉપયોગિતાના આધારે ઉપયોગિતા વધારે હોવાથી તેના દોહન માટે અનેક માનવીઓ જંગલોમાં રહે છે. જો કશું જ નથી મુદ્દામાં, કશું જ નથી, થોડું એક નોર્મલી છે વનસ્પતિ. જુઓ તો અણીદાર પાંદડાવાળી જે વનસ્પતિઓ હોય શંકુદ્રુમ વનોની. પુષ્પા મેં સાલા ઝૂકેગા નહીં, પણ 500 રૂપિયાની નોટ પડી હોય તો પછી ઝૂકી જવું પડે. હા, એટલે આ જો એ તમને ખબર છે ને, ચંદનના લાકડાની ચોરીને બધું હતું, એ તમે પિક્ચરમાં જોયું હશે. હવે એવું ના કહેતા કે બેન પિક્ચર બહુ જોવે છે, નથી જોતી, પણ અમુક જે હાઇલાઇટ હોય એ થોડું ખબર હોય છે મને એમ. તો અણીદાર પાંદડાવાળી વનસ્પતિ હોય તો લોકો શું કરે કે બસ આ વનસ્પતિઓનો આપણે ઉપયોગ કરી અને આપણે પૈસા કમાઈએ. જેમ એ લોકો પુષ્પા, ખબર છે ને કેવી રીતે આગળ વધે છે ને જીવન બદલી નાખે છે, વાત ના પૂછે એમ. તો એવી રીતે વનસ્પતિને કાપીને વનસ્પતિનો ઉપયોગ કરીને માનવી શું કરે છે? પોતાની આર્થિક જરૂરિયાત 50% પૂરો કરે છે. એટલા માટે જે જગ્યાએ આવી અણીદાર પાંદડાવાળી વનસ્પતિ હોય ત્યાં આર્થિક ઉપયોગિતા વધારે હોવાથી તેના દોહન માટે અનેક માનવીઓ જંગલમાં રહે છે. સમજ્યા? 2 મુદ્દા ખબર પડી? ચલો આગળ જાઉં ત્રીજા મુદ્દા પર. ફટાફટ જાઉં છું, તમારો ટાઈમ વેસ્ટ ના થાય ને એટલા માટે. હા, ચલો પછી ત્રીજા નંબરનો મુદ્દો છે પાણી પુરવઠો અને તેની પ્રાપ્તિ. હવે આ કંઈ કહેવા જેવી વાત છે?
બધા લોકો કઈ જગ્યાએ રહેવાનું પસંદ કરે? સાચું બોલજો મારા વાલાઓ. તમને પાણી જ્યાં હોય ત્યાં રહેવું ગમે ને? પાણી ન હોય એવામાં કોઈ રહેવા માંગે? તમે રાજસ્થાનની અંદર જુઓ, તમે અહીંયા આપણે આ કચ્છમાં જુઓ તો એ જગ્યાએ પાણી ઓછું હોય ત્યાં જોજો તમે જમીનમાં ખેતરોમાં કંઈ ધાન નહીં થતું હોય તો પાણીનો વસ્તી હાલ આપણે શું જોઈએ? વસ્તીની ગીચતા. વસ્તી કેમ ગીચોગીચ હોય? તો વનસ્પતિઓમાં કેમ ગીચોગીચ હોય? પછી ખનિજ સંપત્તિ હોય ત્યાં કેમ ગીચોગીચ હોય? એ સમજાવી દીધું. હવે જે જગ્યાએ પાણી પુરવઠો અને તેની પ્રાપ્તિ પાણી મળી રહે ત્યાં કેમ વસ્તી વધારે હોય એ લખવાનું છે. તો પાણી પીવામાં કામમાં આવે, રસોઈમાં કામમાં આવે, સાફ સફાઈમાં કામમાં આવે, સિંચાઈમાં કામમાં આવે, ઉદ્યોગો, પશુપાલન વગેરે માટે તેની જરૂરિયાત રહે છે. હવે પાણી ના હોય તો શું કરવાનું? પાણી ના હોય તો શું કરવાનું? તમને ખબર છે કે આપણું કોઈ કામ ના થાય. પાણી એ આપણી પહેલી અને છેલ્લી ઉપયોગિતા છે. જલ હે તો જીવન હે, આવું તમે સાંભળ્યું હશે. જલ હે તો જીવન હે. તો આ જો આ બધું પાણી પીવામાં કામમાં આવે, રસોઈમાં, સાફ સફાઈમાં, સિંચાઈમાં, ઉદ્યોગોમાં, પશુપાલનમાં તેની જરૂરિયાત રહે છે. અને પાણીનો નિરંતર પુરવઠો માનવ વસાહતને માટે શું છે? મોટું આકર્ષણ છે. પાણી સરળતાથી મળી રહે એ માણસને આકર્ષિત કરે. જે જગ્યાએ પાણી વધુ હોય ત્યાં માણસને રહેવું વધુ ગમે. તો પાણીનો પુરવઠો એ માનવીના વસવાટને શું કરે છે? આકર્ષણ કરે છે. ઘણી વાર નથી કહેતા આનાથી મને બહુ આકર્ષણ છે. સોની મોની ભણવાનું કર. તો પ્રાચીન સમયથી નદી કિનારે કે સરોવર કાંઠે માનવીએ વસાહતો સ્થાપી છે. આ હકીકતની વાત છે. તમે જોજો બધા જે શહેરો હશે ને ખાસ કરીને ક્યાં હશે? નદીના કિનારે વસેલા હશે. તમે જોજો દરેકે દરેક. સાબરમતી નદીની વાત કરો, નર્મદા નદી છે, બનાસ નદી છે, તો દરેકે દરેક આપણા ગુજરાતની મોટામાં મોટી જે નદીઓ છે, આ બધી ભારતની વાત કરું તોય તો આ બધી નદીઓના કાંઠે લોકો કેમ વધારે રહે છે? તો પાણીનો પુરવઠો મળી રહે છે એટલે. તો પાણી પુરવઠો જ્યાં હોય તે વસ્તીની ગીચતા વધારે હોય. આ એક પરિબળ છે, વસ્તી ગીચતા. વસ્તી એટલે ગીચ પબ્લિક કેમ હોય છે? સમજણ પડી? ઓકે, ચાલો સિંચાઈની સગવડ. હવે બરોબર ધ્યાનમાં લેજો, આ આવડે એવો મુદ્દો છે. શું છે? સિંચાઈની સગવડ. સાચું કહું તો તમારે ખાલી મુદ્દા યાદ રાખવાના છે. અંદરનું લખાણ તો લે એમને એમ મેં તમને હાલ જે મૌખિક સમજાવ્યું ને આવું લખીને આવો તોય તમને 5માંથી 5 માર્ક્સ રોકડા મળી જાય. ચિંતા નહીં કરો. ચલો, સિંચાઈની સગવડોવાળા ક્ષેત્રોમાં વર્ષમાં 1થી વધારે પાકો લઈ શકાય છે. સાચી વાત. જે જગ્યાએ સિંચાઈની સગવડ હોય, પાણી સારું હોય એ જગ્યાએ એક વર્ષમાં તમે બધા ખેડૂતના પુત્રો હોય, તમને બધાને ખબર હશે કે પપ્પા આપણા ખેતી કરે છે તો પપ્પાની કેવી આશા ઉમ્મીદ હોય ખેતીને લઈને. તો સિંચાઈની સગવડ એટલે પાણી. ઘણીવાર શું થાય કે આપણે વાયું હોય, ઘઉં વાયા હોય કે ચાહે બાજરી કે જે બી વાયું હોય અને બોરમાં પાણીવાળું પાણી ના આપે ને આપણને હેરાન પરેશાન કરે ને આપણો પાક સુકાઈ જાય એટલે આપણને કેવો કંટાળો આવે અને પછી કેવું ગુસ્સો આવે કે મને હું ભમાયા વગર નહીં મેલું એક દિવસ. આવું થાય ને તો હા તો એમ છે. તો સિંચાઈની સગવડોવાળા ક્ષેત્રોમાં વર્ષમાં 1થી વધારે પાકો લઈ શકાય છે. જે જગ્યાએ સિંચાઈ હોય તે જગ્યાએ વર્ષમાં 1થી વધારે વખત આપણે પાક લઈ શકીએ છીએ. તો આવા ક્ષેત્રોમાં આર્થિક વિકાસની તકો વધારે ઉપલબ્ધ હોવાથી વસ્તી વધારે જોવા મળે છે. મતલબ સિંચાઈ જ્યાં હોય ત્યાં વસ્તી વધારે હોય છે. કેમ વધારે હોય છે? તો 1થી વધારે વર્ષમાં 1થી વધુ વખત પાક લઈ શકાય છે, તેથી વસ્તી વધારે જોવા મળે છે. તો જોઈએ છે વસ્તી વધારે જોવા મળે છે. સમજ્યા? તો 4 મુદ્દા મેં તમને ભણાવ્યા. જો આ ખનિજ સંપત્તિ છે ત્યાં વસ્તી કેમ જોવા મળે? તો ત્યાં ખનિજ સંપત્તિ હોય ત્યાં ખનિજ મળી આવે એટલા માટે. પછી વનસ્પતિ, આણીદાર વનસ્પતિ હોય તો એનો ઉપયોગ કરીને પૈસા કમાઈ શકાય. પછી પાણીનો પુરવઠો, તો પાણી મળી રહે ત્યાં શાંતિથી આપણે રહી શકીએ. પાણી જો રસોઈ માટે ઉપયોગી, સિંચાઈ માટે, ઉદ્યોગો માટે, પશુપાલન, આ બધા માટે પાણી જરૂરી છે. તો ત્યાં વસ્તી વધારે જ રહેવાની. પછી સિંચાઈ એટલે ખેતી કરવા માટે જો પાણી સરળતાથી મળી રહે તો લોકો ક્યાં રહેશે? તો સિંચાઈ જ્યાં મળી રહે ત્યાં વધારે વસ્તી રહેવાનું પસંદ કરે. કારણ કે બધી જ વસ્તીને શું કરવું હોય તો ખેતીમાંથી સારા પાક લઈ શકાય અને સારું એવું પ્રોફિટ થાય એના માટે પ્રયત્નો કરતા હોય. સમજ્યા? તો 4 મુદ્દા ક્લિયર. હવે 2 મુદ્દા સમજાવી દઉં છું. ચલો, આર્થિક પરિબળોમાં આગળ વધવું છે. હવે 2 મુદ્દા લાસ્ટ એન્ડ ફાઇનલ 2 મુદ્દા બાકી છે. એમાં એક છે પરિવહન. તો તમે સાચું બોલજો, તમે કઈ જગ્યાએ રહેવાનું પસંદ કરો? તો તમને જે જગ્યાએ સરળતાથી બસ મળી રહે, ગાડી મળી રહે, તમને રિક્ષા મળી રહે કે પરિવહન એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે સાધન મળી રહે એ જગ્યાએ તમે વધારે રહો. તો તમે એવી જગ્યા પસંદ કરો તો બીજા લોકો એવી જ જગ્યા પસંદ કરે ને. તમે એવી જગ્યા પસંદ કરતા બધા એવી જગ્યા જ પસંદ કરે તો એ તમે ત્યાં જાઓ તો બીજા બધા આવે તો મતલબ વસ્તીની ગીચતા ત્યાં થાય કે ના થાય? તો વસ્તી ગીચતા માટે પરિવહન પણ જરૂરી પરિબળ છે.
તો જો જ્યાં પરિવહન કેવું હોય, સસ્તું હોય, વિકસિત હોય અને સહજ ઉપલબ્ધ, એટલે સરળતાથી ઉપલબ્ધ થતું હોય. શું કીધું? પરિવહન સસ્તું હોય. આપણે એક તો ભાડા ખર્ચવામાં છે ને આપણને આમ જીવ બળી જાય કે આટલા પૈસા લાવવા ક્યાંથી. પછી વિકસિત હોય, પછી સહજ ઉપલબ્ધ હોય તેવા ક્ષેત્રોમાં વસ્તી ગીચ હોય છે. સાચું બોલજો. જ્યાં પરિવહન સારું હોય ત્યાં બધા રહેતા હોય. વિકસિત હોય, સહજ ઉપલબ્ધ, સરળતાથી પરિવહન મળી રહેતું હોય ત્યાં વસ્તીની ગીચતા વધુ હોય. અહીં ઉદ્યોગો, વેપાર, વાણિજ્યની પ્રવૃત્તિઓનો સારો વિકાસ થાય છે. હવે જે જગ્યાએ પરિવહન હોય ત્યાં જગ્યાએ ઉદ્યોગો સારા પ્રમાણમાં જોવા મળે, વેપાર સારા પ્રમાણમાં જોવા મળે, વાણિજ્યની પ્રવૃત્તિઓ આ બધાનો સારો વિકાસ થાય છે. રાઈટ? ઓકે. તો પરિવહનને આધારે થતું ઔદ્યોગિકરણ રોજગારીની તકો ઊભી કરે છે. શું કીધું? પરિવહનના આધારે થતું ઔદ્યોગિકરણ રોજગારીની તકો ઊભી કરે છે. તેથી અહીં લોકો વધુ વસવાટ કરે છે. હવે એમને ખબર છે કે ત્યાં ઉદ્યોગો, વાણિજ્ય, વેપાર આ બધાની પ્રવૃત્તિનો વિકાસ થાય છે જ્યાં પરિવહન હોય. તમને ખબર, જો કોઈ ઉદ્યોગ કરતા હોય, તમારી કોઈ ફેક્ટરી હોય અને ફેક્ટરીમાં કોઈ કાચો માલ તૈયાર કર્યો, તો કાચા માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે ટ્રાન્સફર કરવો છે, વેચવો છે, કોઈ દુકાનોની અંદર પહોંચાડવો છે, તો શું જોઈએ? તો કે ગાડી જોઈએ, ટ્રક જોઈએ. પણ પરિવહન હોય જ ના તો શું કરવાનું? તો જે જગ્યાએ પરિવહન હોય સારું એવું, સાધનો સારા એવા હોય, એ જગ્યાએ શું કરે? લોકો ધંધો કરતા હોય, ઉદ્યોગ કરતા હોય. તો સમજ્યા? વેપારી બધો એ જગ્યાએ થતો હોય કે જ્યાં સરળતાથી માલ લાવી શકાય, સરળતાથી માલ આપી શકાય. તો આ વેપાર, વાણિજ્ય આ બધી પ્રવૃત્તિઓ કઈ જગ્યાએ સારી થાય? તો પરિવહન હોય ને ત્યાં. સસ્તું પરિવહન હોય, સારું હોય, ઉપલબ્ધ હોય તે જગ્યાએ. તો વસ્તી વધારે ક્યાં વસવાટ કરશે? જ્યાં પરિવહન સારું હોય તે જગ્યાએ. તો લોકો વધુ વસવાટ કરે છે પરિવહનની જગ્યાએ. ઓકે? તો કે ઓકે. ચલો હવે 6 નંબરમાં આવો. ઔદ્યોગિક વિકાસ. હવે ઔદ્યોગિક વિકાસ એ પણ એક વસ્તીની ગીચતાનું પરિબળ છે. કેમ? તો કે ઔદ્યોગિક કેન્દ્રો કાળક્રમે મોટા ઔદ્યોગિક શહેરોમાં તબદીલ થાય છે. શું કીધું? ઔદ્યોગિક કેન્દ્રો કાળક્રમે મોટા ઔદ્યોગિક શહેરોમાં તબદીલ થાય છે અને ઉદ્યોગો માટે વધુ સંખ્યામાં કામદારોની જરૂર પડે છે. શું કીધું? ઉદ્યોગો માટે. હવે સાંભળજો, જે જગ્યાએ ઉદ્યોગો હોય તો ઉદ્યોગોની અંદર કામદારોની જરૂર પડે કે ના પડે? તો કે હા બેન, પડે. તો રોજગારી માટેના સ્થળાંતરથી ઔદ્યોગિક શહેરો ગીચ વસ્તીવાળા બની ગયા છે. હવે ઔદ્યોગિક વિકાસના કારણે શું થયું છે? વસ્તીની ગીચતા વધી છે. કેમ? કારણ કે હવે તમે બોલો, તમને ખબર છે ગામડામાંથી રોજગારી મેળવવા માટે લોકો ક્યાં જાય છે? શહેરમાં. ચલો શહેરમાં આ કરશું, પેલું કામ કરશું, શહેરમાં ધંધો મળી રહે. બધા એવું કે શહેરમાં કોઈ ભૂખે ના મરે, આવું બધા કહેતા હોય છે. તો કેમ આવું બોલે છે? કારણ કે ખબર છે કે શહેરમાં જાઓ એટલે તમને ત્યાં ઉદ્યોગો ઘણા હોય. શહેરમાં ઉદ્યોગો ઘણા હોય એટલે કામદારોની જરૂર હોય જ. એટલે ગામડામાંથી કોઈ વ્યક્તિ શહેરમાં જાય સ્થળાંતર કરીને રોજગારી મેળવવા માટે. હવે બધા જ લોકો અત્યારે શહેરમાં, તમને જુઓ મોસ્ટ ઓફ બધા લોકો શહેર તરફ વળ્યા છે. કેમ? કારણ કે શહેરમાં ધંધો મળે છે, નોકરી મળે છે, રોજગારી મળે છે. એટલે બધા લોકો ક્યાં જશે? તો કે શહેરોમાં. હવે બધા લોકો શહેરોમાં જાય તો શહેરોમાં વસ્તી ઓવરફ્લો થાય કે ન થાય? તો કે થઈ જાય. તો વસ્તી શું થઈ જાય છે? ગીચ બની જાય છે. ત્યાં જે શહેરો છે એ બધા ગીચો ગીચ વસ્તીવાળા બની જાય છે. તો આ પણ એક શું છે? તો આ પણ એક ઔદ્યોગિક વિકાસ એ પણ એક પરિબળ છે આર્થિક વસ્તી ગીચતા પર અસર કરતા આર્થિક પરિબળોમાં. સમજ્યા? તો આટલા સુધી આપણા 2 પ્રશ્નો છે. મેં સરસ મજાના તમને 2 પ્રશ્નો સમજાય. ચાલો હવે તમે જે ભણ્યા ને ફટાફટ રિવિઝન મારે કરવું છે. શું? તમે જે ભણ્યા ફટાફટ રિવિઝન કરવું છે. ચલો અહીંયા સાઈડમાં મેં સરસ મજાના મુદ્દા લખ્યા છે. એકવાર હું તમને અહીંયા બતાવી દઉં છું, પછી મોઢે હું તમને કહું છું કે તમારે યાદ રાખવાના છે. ચલો સૌથી પહેલાં અહીંયા છે ભૌગોલિક. તમે જોઈ શકો છો સૌથી પહેલાં આપણે ભૌગોલિક પરિબળો ભણ્યા. ભૌગોલિક પરિબળોની અંદર માત્ર 4 મુદ્દા છે. ઓનલી ફોર વસ્તી ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળો. એમાં 4 મુદ્દા છે. કયા કયા છે? એક છે અક્ષાંશ, એક છે ભૂપૃષ્ઠ, એક છે આબોહવા અને એક છે જમીન. તો આ 4 મુદ્દા આપણે આગળના પ્રશ્નમાં જોઈ ગયા. તો કે હા બેન જોઈ ગયા. તો ચલો ફટાફટ રિવિઝન કરો. બોલો હડો. હું અહીંયા આમ રાખી દઉં છું, હાથ મારો. જો તમને દેખાતું હોય ને તો મને કહેજો. હા દેખાય છે? તો હવે તમે ફટાફટ કોમેન્ટની અંદર લખો. પહેલાં તો ફટાફટ લખી દો કયા કયા મુદ્દા હતા. તો એક તો સૌથી પહેલાં શું આવતું હતું? નીચેથી ચાલુ કરો તો જમીન, પછી વચ્ચે આવતું હતું આબોહવા, ભૂપૃષ્ઠ અને અક્ષાંશ. ઉપરથી ચાલુ કરો તો અક્ષાંશ, પછી આવતું હતું ભૂપૃષ્ઠ, પછી આવતું હતું આબોહવા, નીચે આવતું હતું જમીન. આવી રીતે પહેલેથી લઈને છેલ્લા સુધીના મુદ્દા તૈયાર કરી નાખો. શું ના આવડે? આ 4 મુદ્દા છે: અક્ષાંશ, ભૂપૃષ્ઠ, આબોહવા અને જમીન. 5 વખત લખી નાખો. અને લખવાની જરૂર નહીં, હું 5 વખત તો બોલી જ ગઈ છું, તમને આવડી જ ગયું હશે. રાઈટ? ચલો પછી જે આપણે પ્રશ્ન જોયો કે આર્થિક પરિબળો છે
એ વસ્તી ગીચતા ઉપર શું અસર કરે છે અને કયા કયા પરિબળો છે. તો 6 છે ટોટલ. કેટલા? 6 છે અને યાદ રહી જાય એવા છે. એક તો ખનિજ વનસ્પતિ. શું? ખનિજ વનસ્પતિ. પછી પાણીની સિંચાઈ. સિંચાઈ હોય તો પાણી થાય, પાણી હોય તો સિંચાઈ થાય, એમ યાદ રહી જાય. ઓકે. પછી પરિવહન હોય તો ઉદ્યોગ થાય ને ઉદ્યોગ હોય તો પરિવહન હોય, એવું યાદ રાખી લો. તો 6 મુદ્દા આ થઈ જાય. તો યાદ રહી જાય કે ન રહી જાય? કાંઈ હાથ મૂકી દો આમ કરીને, આમ તો તમને યાદ રહી જાય. તો બોલો, પહેલાં આવશે ખનિજ, પછી વનસ્પતિ, પાણી પુરવઠો, સિંચાઈ, પરિવહન અને ઔદ્યોગિક વિકાસ. તો આટલું યાદ રહી ગયું હોય આ બે પ્રશ્નો તો મજો પડી જાય. સમજ્યા મારા વાલાઓ, મારા કલેજાઓ? આટલે રાખું વિડીયોને. આ બીજું ચેપ્ટર હતું, બીજા ચેપ્ટરના 2 પ્રશ્નો. હવે તમને એવું લાગે છે કે બેન અમને બીજો વિડીયો આપો, 5મું ચેપ્ટર, 9મું, 8મું, 10મું કરાવો, તો કરાવી દઈશ. પણ કોમેન્ટ આવી જોઈએ ઢગલા બંધ તો કરાવીશ. અને વિડીયોને લાઈક કરજો. હા, લાઈક હશે તો કરાવીશ. ઓકે, ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ. અને દરેક વિડીયો ભૂગોળના મોસ્ટ ટાઈમથી નાખેલા છે, એકવાર જોઈને જજો એક્ઝામમાં.